નમસ્કાર મિત્રો, આજે થરાદ પહોંચ્યો છું અને આજે એક એવા વ્યક્તિ સાથે બેઠો છું જેઓ વર્ષોથી આ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આમ તો રાજકીય આગેવાન છે, પરંતુ આજે હું એમને રાજકીય આગેવાન એટલા માટે નહીં કહું કારણ કે આજે એ મુદ્દાની વાત કરવી છે કે જેમાં મારે રાજકીય વાત નથી કરવાની, પરંતુ એવી વ્યક્તિની વાત છે, એવા લોકોની વાત છે જે વાત લઈને થરાદના સેવાભાવી વ્યક્તિ એટલે કે એક નાની સમાજમાંથી આવતા આંબાભાઈ સોલંકી એટલે કે આંબાભાઈ નાઈ, જેમને આખો જિલ્લો ઓળખે છે. તમે મારી સાથે બેઠા છે એટલે સીધા ઓળખી જ લીધા હશે. દેશી ગામડાનો પહેરવેશ પહેરવાનો, દેશી બોલવાનું અને બહુ ઊંચા લોકો સાથે રહે છે, પરંતુ આજે પણ એમની જે ગામઠી ભાષા છે, એમનો જે રૂતબો છે એ આજે પણ અકબંધ છે, એટલા માટે કે એક નાની સમાજમાંથી આવે છે અને એમનો અવાજ એવો છે કે એ મોટી સમાજ સુધી પણ પહોંચી શકે છે. હવે જ્યારે આજે એની વાત કરવી છે મારે, તો એનો વિષય તમને કહી દઉં કે આ વિષય છે નાની નાની સમાજોની સરકાર નોંધ કેમ નથી લેતી, અને આ ઝુંબેશને ગુજરાત લેવલ સુધી લઈ જવામાં આંબાભાઈ અગ્રસર થયા છે. મારી સાથે જોડાયા છે આંબાભાઈ સોલંકી. પહેલાં તો બનાસકાંઠામાં આંબાભાઈ આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આંબાભાઈ, પહેલો સવાલ મારો એ રહેશે કે એક નાની સમાજમાંથી આવીને પહેલી જ વાત એ છે કે રાજકીય ક્ષેત્રમાં કઈ રીતે પદાર્પણ કર્યું અને કઈ રીતે તમે રાજકીયમાં એક આગવી ઓળખ ઊભી કરી, પહેલી વાત છે મારી. એના માટે મારે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો. સંઘર્ષ કરવાનું મૂળ કારણ એ કે હું નાની સમાજમાંથી આવતો હતો, એટલે સ્વાભાવિક છે કે મોટી મોટી સમાજોને એવું થાય કે આવડા એક નાની સમાજવાળા માણસને આટલો બધો ઊંચો સ્થાન કેવી રીતે મળે. એના માટે ખૂબ લાંબો સંઘર્ષ કરી, ખૂબ મહેનત કરી, ખૂબ લોકોની સેવા કરી. આ કોરોના કાળ હોય કે 2015-17 પૂર હોય, તો મને ગિનિસ બુકમાં પણ સ્થાન મળેલું છે, જે વર્લ્ડ બુક કહેવાય એમાં. અભિનંદન. અને એના માટે મેં ખૂબ સંઘર્ષ કરીને આ સ્થાન સુધી હું પહોંચ્યો. આમાં ભાઈ મહત્વની વાત છે જેના માટે હું આજે તમને મળ્યો છું, એ મારે વાત કરવી છે કે તમે હમણાં એક ઝુંબેશ ઉપાડી છે રાજકીય ક્ષેત્રમાં. અત્યાર સુધી જ્યારે મતબેંકની વાત કરવામાં આવે છે ત્યારે મોટી સમાજોની નોંધ ખાસ લેવાતી હોય છે, કારણ કે એમનો જથ્થો છે. પરંતુ જે નાની નાની સમાજો છે કે એક ગામમાં કદાચ એ લોકોના 2 ઘર હોય કે 5 ઘર હોય, એવી જે સમાજો છે, એવી સમાજો માટે તમે અવાજ ઉપાડ્યો છે અને આ ઝુંબેશની શરૂઆત કરી છે. કેવી રીતે જોવો છો આખી વાતને? મેં થોડો ભૂતકાળમાં જઈને જોયો તો ગુજરાતનું પ્રતિનિધિત્વ સબીલદાસ મહેતા હોય, બીકે ગઢવી સાહેબ હોય, જીરાભાઈ દરજી હોય, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર હોય કે ખોડીદાન ઝુલા હોય, આવા નાની સમાજમાંથી આવતા લોકોએ આખા ગુજરાતનું નેતૃત્વ કર્યું છે અને બહુ સબળ નેતૃત્વ કરી અને એસટી ઓબીસી, એસસી એસટી ઓબીસી અને નાની નાની પછાત વર્ગોનું કલ્યાણ કેવી રીતે થાય એના માટેનું એ લોકોએ ઉત્થાન કર્યું હતું. પણ ધીરે ધીરે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમાં નાની જ્ઞાતિઓની પીછેહટ થતી ગઈ અને મોટી સમાજોની એમ કે રાજકીય રીતે કે સરકારમાં ભાગીદારી વધી ગઈ, એમાં આપણને ખૂબ અન્યાય થયો છે. તો એના માટેની નાની સમાજોને એક મંચ ઉપર લાવવા માટે, ધારો કે સુથાર છે, દરજી છે, લુહાર છે, પ્રજાપતિ છે, ગૌસ્વામી છે, નાઈ છે, એ બધી તો ઘણી બધી જ્ઞાતિઓ છે કે જે પછાત છે, એમને રાજકીય ક્યાં ભાગીદારી મળી નથી. પોલિટિક્સ પાર્ટીઓમાં ઠીક છે, નાના મોટા પદ સંગઠનમાં મળ્યા છે, બાકી સરકારમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળી નથી. એના માટે મને એમ થયું કે આવા સમાજોને એક મંચ ઉપર લાવીએ તો 100% ગુજરાતમાં આપણને પ્રતિનિધિત્વ કરવાની બંને પાર્ટીમાં તક મળશે એવું હું ચોક્કસ માનું છું. આંબાભાઈ, આમ ગણવા જઈએ તો વિધાનસભા હોય કે લોકસભા હોય, તમે રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો એટલે પણ તમને કહું છું કે જ્યારે ચૂંટણી આવે છે, મતબેંકની વાત કરવામાં આવે છે, હાર જીતની જ્યારે વાત હોય છે, ત્યારે એ એક ટર્નિંગ પોઈન્ટ હોય છે 5 થી 10 હજાર મતનો, અને એ જ 5 થી 10 હજાર મત વિધાનસભામાં આ ઇતર સમાજ ધરાવતી હોય છે. તેમ છતાં અત્યાર સુધી કોઈએ ઇતર સમાજના લીધે આ અમારો ધારાસભ્ય જીત્યો છે એવું અત્યાર સુધી કોઈ કીધું નથી, મારા ખ્યાલથી નથી કીધું. બિલકુલ સાચી વાત છે. દરેક વિધાનસભામાં આ નાની નાની જે 20 થી 25 જ્ઞાતિ છે એના દરેક વિધાનસભામાં 10 થી કરીને 25,000 સુધીના મત છે. આ લોકો બિલકુલ હાર જીત માટે નિર્ણાયક છે.
મોટી સમાજો તો જે પાર્ટી જેને ટિકિટ આપે તેની સાથે રહેવાની, પછી ભાજપ હોય તો ભાજપ સાથે, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ સાથે, પણ નિર્ણાયક વોટ બેંક છે એ ઇતર સમાજ છે અને ઇતર સમાજની નોંધ લેવાતી નથી. એના માટેની જ આ ઝુંબેશ છે કે ભાઈ અમને તમે 182 વિધાનસભા તો જીતવાના નથી, તો નાની સમાજને 15-20 ટિકિટ આપો ને, તો દરેક વિધાનસભામાં અમારા મતો હાર જીત માટે નિર્ણાયક બનશે અને અમે તમને મદદ કરશું. જે અમારું ઉત્થાન કરશે અમે એનો ઉદ્ધાર કરીશું. પણ આંબાભાઈ એક બીજી પણ વાત મને લાગે છે કે તમને મારે કહેવી જોઈએ કે તમે પણ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, કોંગ્રેસ પક્ષમાં મજબૂત હોદ્દેદાર છો, તો એ પાર્ટીએ પણ કેમ નોંધ ના લીધી? તમને હવે કેમ આ વિચાર આવ્યો? મેં અગાઉ પણ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બનતો હતો ત્યારે અમારા આગેવાનોનું અને છેક રાહુલ ગાંધી સુધીનું ધ્યાન દોર્યું હતું, પણ એ ટાઈમે એ લોકો ક્યાંક ને ક્યાંક થોડી અન્યાય થયો. પણ હવે પછી મને વચન આપવામાં આવ્યું છે, ડાયરેક્ટ મેં રાહુલ ગાંધી સાથે પણ વાત કરી છે, તો એમણે કીધું છે કે નાના સમાજોનું ઉત્થાન થાય એનું અમે ચૂંટણી ઢંઢેરામાં વચન આપશું અને એ વચન નિભાવશું. એ તો તમે રાજકીય હોદ્દા સાથે સંકળાયેલા છો એટલે કદાચ કોંગ્રેસ અગ્રણી સાથે વાત કરી હોય, પરંતુ હવે એક નાની સમાજના વ્યક્તિ તરીકે, રાજકીય તરીકે નથી પૂછતો, નાની સમાજના વ્યક્તિ તરીકે, નાની સમાજમાંથી તમે આવો છો, તો સામે હાલમાં જે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, અહીંયા પણ ભાજપની સરકાર છે, 30 વર્ષથી છે, તો તમે જે સરકારમાં બેઠેલા છે એવા પ્રતિનિધિઓને, એવા લોકોને શું કહેવા માંગો છો? રાજકીય વાત નથી આ. એવા લોકો ક્યાંક ને ક્યાંક એમની નાની મોટી સત્તા સંભાળી રાખવા માટે અવાજ ઉપાડતા નથી, રસ્તા ઉપર આવતા નથી, પછાત સમાજો માટે લડતા નથી. એ લોકોને મેં ઘણા બધાનો કોન્ટેક્ટ કર્યો છે કે તમે આવો, આમાં ભાજપ કોંગ્રેસની વાત નથી, રસ્તા ઉપર આવો, રોડ ઉપર આવો, આંદોલન કરો, ધરણા કરો અને સરકાર સમક્ષ આપણી મોગણી મૂકો અને આપણને ન્યાય મળે એના માટેના પૂરા પ્રયત્ન કરો. મિત્રો, આ મોટી સમાજો છે એમનો પણ કોઈ વિરોધની વાત નથી, આ નાની સમાજો છે બીજી એમનો પણ કોઈ વિરોધની વાત નથી. આ વાત છે કે નાની જે સમાજો છે, જેમ કે એક ગામમાં 2-5 ઘર હોય એવી જે સમાજો છે, એ સમાજોની અત્યાર સુધી રાજકીય ક્ષેત્રમાં કોઈ નોંધ લેવામાં આવતી નથી અને એની ઝુંબેશ આંબાભાઈ સોલંકી એટલે કે આંબાભાઈ નાઈએ ઉપાડી છે. હાલમાં આંબાભાઈ, જે રીતે તમે આ વાત લઈને નીકળ્યા, તો કેવો પ્રતિસાદ કેવો છે અને કેવી રીતે આગળ વધવાનું છે આ લાઈનમાં? આના માટે મને સૌરાષ્ટ્રમાંથી, કચ્છમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી અને આપણે બેઠા છીએ ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા આગેવાનોએ, દરેક જ્ઞાતિના, નાની જ્ઞાતિવાળાઓએ મારો સંપર્ક કર્યો છે, મને વિડીયો બનાવીને આપ્યા છે સમર્થન માટે. અને એના માટે અત્યારે અમારી જિલ્લે કમિટી બની રહી છે પૂરા ગુજરાતમાં. એ કમિટીનું કામ પૂર્ણ થયા પછી અમે ગુજરાત લેવલે ઇતર સમાજની મિટિંગ રાખશું અને આગામી રણનીતિ નક્કી કરીશું. આંબાભાઈ, આમ ગણવા જઈએ તો રાજપૂત સમાજ બી ઇતર સમાજમાં આવે, દરબાર સમાજ પણ ઇતર સમાજમાં આવે છે, તો તમારા કોંગ્રેસમાં તો 2 પ્રતિનિધિ છે, જિલ્લાનું સંગઠન સંભાળે છે ભરતસિંહ વાઘેલા, અહીંયા ગુલાબસિંહ ધારાસભ્ય બની ચૂકેલા છે. એ લોકો ઊંચી સમાજમાંથી આવે છે એટલે એમને પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે, પણ હું જે કહું છું એ પછાત સમાજોની વાત કરું છું. એ સમાજોને ક્યાં પ્રતિનિધિત્વ કરવાનું, જેનો અવાજ દબાવી દેવામાં આવે છે, જેનો અવાજ દબાવી દેવામાં આવ્યો, એવા લોકો માટે મેં આ મુહિમ ચલાવી છે. અને આના માટે હું રોડ રસ્તા ઉપર આવવું પડશે તો આવીશ. કોઈ પણ પોલિટિક્સ પાર્ટીને સાચું કહેવાની મારામાં ફેવડ છે અને હું સાચું કહીશ. અને આ સમાજોનું ઉત્થાન ન થાય તો હું આંદોલન કરીશ, ધરણા કરીશ, પણ આ લોકોને ન્યાય અપાવીને જંપીશ. શરૂઆતની તૈયારી કેવી રીતની છે આંદોલનની? શરૂઆતની તૈયારી અત્યારે બનાસકાંઠા અને કાઠિયાવાડના રાજકોટ જિલ્લાથી કરી છે. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કામગીરી ચાલુ છે. તો ટૂંક સમયમાં પૂરા ગુજરાતમાં 2027 પહેલાં અમારું ઇતર સમાજનું બહુ મજબૂત સંગઠન આખા ગુજરાત લેવલનું તૈયાર થઈ જશે. પણ આંબાભાઈ, ક્યાંક પછી આખું સંગઠન તૈયાર થઈ જાય અને જેમ રાજકીય રોટલા શેકાવા માંડે છે એવું કદાચ આંબાભાઈ કરે તો? આમાં એવું નહીં થાય, કારણ કે હું આ લોકોનો અવાજ દબાવ્યો છે, આ લોકોને અન્યાય થયો છે, એ વાત લઈને નીકળ્યો છું. જે પાર્ટી આવા લોકોને ન્યાય અપાવશે, આવા લોકોને સત્તામાં ભાગીદાર બનાવશે, આવા લોકોને સરકારમાં ભાગીદાર બનાવશે, પોલિટિક્સ પાર્ટીઓમાં નેતૃત્વ કરવાની તક આપશે, એમની સાથે જ અમે રહીશું. આંબાભાઈ, જ્યારથી તમે રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છો, નાની સમાજમાંથી આવીને બહુ મોટું નામ બનાવ્યું છે, રાજકીય પાર્ટીમાં પણ તમારું એક મજબૂત વજૂદ છે, તો આ વજૂદને લઈને ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ સંપર્ક કર્યો લાગે? કારણ કે નાની સમાજમાંથી આવે છે ને આટલું મોટું નામ ધરાવે છે, તો કંઈક આ વ્યક્તિમાં હશે. ઘણી વખત મારો સંપર્ક મોટા આગેવાનોએ કર્યો છે, ભાજપની ટોચની નેતાગીરીએ પણ મારો સંપર્ક કર્યો છે, પણ મેં એ જ વાત કરી કે આવા સમાજોનું શું, તમે મને એકને કંઈક આપશો
પણ બાકીના સમાજોનો ઉદ્ધાર નહીં થાય એના માટે મારે આ લડત ચલાવી છે, મારે સત્તા નથી જોઈ. તો એવા ટાઈમે એ લોકોનો શું પ્રત્યુત્તર હતો? એ લોકોએ કીધું હતું પણ એ વચન વાયદા ખાલી બોલવાના. આપણે તો ચૂંટણી ઢંઢેરામાં વચન જોઈએ કે અમે તમને આ તમારો આટલો ઉત્થાન કરશું, આવી રીતે તમને ભાગીદાર બનાવશું, આવી રીતે તમારા નિગમ બનાવશું, આવી રીતે તમારા આયોગ બનાવશું અને તમને અમે સરકારમાં એમ કે પૂરેપૂરા સત્તામાં ભાગીદાર બનાવશું. મુહિમ શરૂઆત થઈ ચૂકી છે એની, જે રીતે મેં વાત સાંભળી એવી, તો એ મુહિમને ક્યાં સુધી લઈ જવાની છે? કેવા પ્રકારની મુહિમ હશે? અને જે આંદોલન તમે જે હાલ વાત કરી, રસ્તા ઉપર ઉતરવું પડે તો ઉતરી જઈશું, પરંતુ એનો ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ એવો હશે કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી આવે છે, તો દરેક પાર્ટી 10-10, 15-15 ટિકિટ આપશે આ મુહિમના લીધે, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અત્યાર સુધી કેટલા લોકો આ મુહિમમાં સંકળાયા તમારી પાસે? અત્યાર સુધી મારી પાસે લગભગ 65,000 લોકોની ટીમ તૈયાર થઈ ગઈ છે અને આગામી લગભગ 2 થી 3 મહિનામાં પૂરા ગુજરાતનું સંગઠન મારી ગણતરીએ તૈયાર થઈ જાય. પછી આ જે ઝુંબેશ છે એમાં કોઈ હોદ્દેદાર હશે કે પછી બિન હોદ્દેદાર? નહીં, બિન હોદ્દેદાર જ હશે. હોદ્દેદાર હશે એને પણ અમે એવી રીતની પેલી શરત રાખી છે કે ભાઈ તમે કોંગ્રેસ સાથે જોડાયેલા હો કે ભાજપ સાથે હો, આ મુહિમ આપણી આ સમાજોનું ઉત્થાન કેવી રીતે થાય એના માટેની છે. આને તમે એવું કે ન જોતા કે આ તમે આખું ઉપાડીને આ પાર્ટીમાં લઈ જશો કે આને ઉપાડીને આખું આ પાર્ટીમાં લઈ જશો. પણ કદાચ અંબાભાઈ એવું પણ બને કે તમે આ મુહિમ ઉપાડી, લોકો તમારી સાથે જોડાય, નાની નાની સમાજો જે છે એ તમે કીધું કે એક વિધાનસભામાં 10,000 થી 25,000 મત ધરાવતા લોકો છે, તો કદાચ જોડાય અને મોટી સંખ્યા પણ થાય, પરંતુ તો સામે ભાજપ સરકાર છે કેન્દ્રમાં અને અહીંયા બંને, એવા પણ આક્ષેપ થાય કે એક કોંગ્રેસના એજન્ડા હોઈ શકે? બિલકુલ, કારણ કે તમે કોંગ્રેસ સાથે સંકળાયેલા છો. હું અત્યારે પણ આપને કહું છું કે 2027નો ચૂંટણી ઢંઢેરો અમે જોશું, એમાં ભાજપ આ લોકોનું ઉત્થાન કરવાની વાત કરે છે કે કોંગ્રેસ કરે છે, આમાં અત્યારે કોઈ રાજકીય પાર્ટીની વાત જ નથી. પણ કદાચ એવું બની શકે, એ લોકો એવું તમને કહી શકે કે કોઈ એજન્ડા છે એમ કોંગ્રેસનો? ના, બિલકુલ નથી. એના માટે ક્યાંય પણ જાહેર મંચ ઉપર હું ચર્ચા કરવા માટે તૈયાર છું. બનાસકાંઠામાં કેવી રીતે શરૂઆત થઈ આની? બનાસકાંઠામાં શરૂઆત ખૂબ સારી થઈ છે. એમાં મેં કોઈ પોલિટિક્સના લોકોને તો ઓછા જોડ્યા છે અને એમાં મારી પાસે ભાજપના આગેવાનો પણ જોડાયા છે, કોંગ્રેસના આગેવાનો જોડાયા છે અને ખાસ કરીને પછાત વર્ગના જે લીડરો છે એમનામાં ખૂબ બુદ્ધિ ને ટેલેન્ટ છે, પણ એ લોકો બહાર આવી શકતા નથી. એમને બહાર લાવી અને એમની બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે આ વાતને આગળ વધારીએ. બહાર આવવાની કોશિશ કરે, પરંતુ મોટા લોકો એમને એવું કે તું તો નાના ઘરનો છે, તારા તો 1-2 ઘર છે, એટલે એને દબાવી દેવામાં આવતો હોય છે. આવું પણ થાય છે. જો આવું ને આવું ચાલ્યું તો વિધાનસભાઓમાં અને લોકસભા કે રાજ્યસભામાં નાની સમાજના બુદ્ધિશાળી લોકો નહીં હોય તો આ દેશ કદાચ બુદ્ધિના અભાવે ક્યાંક નુકસાન ના વેઠવું પડે, આવું પણ બની શકે. બિલકુલ. હાલમાં જે રીતે મોટી સમાજો એમના મોટા નિગમો હોય છે, વિશેષ માંગણીઓ કરતી હોય છે સરકારો પાસે, અને નિગમો પણ આપી દેવામાં આવતા હોય છે, એમની જે પણ માંગણીઓ સ્વીકારવામાં આવતી હોય છે. નાની સમાજે અત્યાર સુધી શું માગ્યું ને શું આપ્યું? નાની સમાજો, પહેલી તો નાની સમાજોની તકલીફ છે, ત્યારે એક મંચ ઉપર આવી નથી, ત્યારે રોડ રસ્તા ઉપર આવી નથી. આ અગાઉ પાટીદાર આંદોલન હોય, ઠાકોર સમાજનું આંદોલન હોય તો એમાં એમને સફળતા મળે, એનું કારણ એ લોકો એક મંચ ઉપર આવ્યા હતા, એ લોકો લડ્યા હતા, એના માટે એ લોકો ઘણું ઝઝુમ્યા હતા. ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક એમને જે જોઈએ એ આપ્યું. મતલબ ભલે નાની સમાજના 2-4 ઘરવાળા હોય, પરંતુ લડવું જરૂરી છે. જો કંઈક હાસિલ કરવું હોય, કંઈક માગવું હોય, કંઈક સ્થાન પ્રાપ્ત કરવું હોય તો ખૂબ જ જરૂરી છે લડવું. અમિતાભ બચ્ચનનો એક શેર છે કે કુછ કિए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એના માટે એક આ શરૂઆત છે અને હવે 100% મને વિશ્વાસ છે કે નાના સમાજો પણ એમ ક્યાંક ને ક્યાંક જાગ્યા છે કે આપણે ક્યાં સુધી અમને બેઠા રહીશું, આપણે ક્યાં સુધી કોકના ગુલામ બનીને રહીશું. તો આપણામાંથી લીડરશીપ પેદા કરવી છે, આપણે તૈયાર થવું છે, આપણે સરકારની સામે ઝઝૂમવું છે અને આપણે ન્યાય મેળવવો છે. મતલબ આબા ભાઈ કુછ પાને કે લીએ તૈયાર હો ગયે. બિલકુલ. આંબાભાઈ, જે રીતે થરાદ અત્યારે વિકસિત થઈ રહ્યું છે, તમારું હોમ ટાઉન છે, તો અહીંયા તો ભાજપના ધારાસભ્ય છે, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ, શું લાગે છે થરાદ બદલાઈ ગયું? થરાદ વિકાસ એ એક સરકારની પ્રાથમિકતા હોય છે. જાગૃત ધારાસભ્ય હોય તો થોડા વધારે કામ લાવી શકે, અને જો પેલા મૂંગા ધારાસભ્ય હોય તો કદાચ કામ ઓછું લાવી શકે છે. પણ મારી દ્રષ્ટિએ સરકારશ્રીના પણ કામો ઘા દુશ્મનનો વખાણવો પડે છે. હા, બિલકુલ. એટલે એના માટે સરસ રીતે
વિકસિત તો અહીંયા વિકાસની કામગીરી પણ થઈ રહી છે. થરાદ વિસ્તાર બહુ મોટો વિસ્તાર છે, તો થરાદ વિસ્તારમાં પણ નાની નાની સમાજો ઘણી છે. ઘણા મતદારો જે છે જે કહી શકાય કે આખું વિધાનસભાનું પાછું પલટી શકે તેવી પરિસ્થિતિ છે. બિલકુલ થરાદ વિધાનસભામાં મારી ગણતરીએ 25,000 મત છે નાની સમાજોના. દરેક વિધાનસભામાં ક્યાંક 10 છે, ક્યાંક 15 છે, ક્યાંક 20 છે, ક્યાંક 25 છે. તો પણ હાર જીત પણ આટલી જ હોય છે અને હાર જીત તો આખા ગુજરાતમાં 10 થી કરીને 20,000 જ હોય છે. મોટા ભાગની સીટો 10,000 વોટે હારી હોય, 5,000 હારી હોય કે બધું 20,000 તો હારી. એમાં અત્યાર સુધી કેમ એ ગણતરી ગણવામાં નથી આવી કે આ સમાજના આટલા વોટ મળ્યા, ખરેખર આ ન મળ્યા હોત તો આપણે હારી જાત? એમને એમ કે જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી તો આપણે મત બેંકનો લાભ લ્યો, જાગશે ત્યારે કંઈક આપીશું. આવી 100% ગણતરી રહી. મતલબ કે મોટી સમાજ હોય તો એના જે વોટ છે એ ગણાતા હોય છે. ક્યારે ગણાતા હોય ખબર? હાર અને જીત થાય ત્યારે. બિલકુલ. આ સમાજના આટલા વોટ ન મળ્યા હોત તો અમે જીતી જાત, અથવા તો આ સમાજના આટલા વોટ ન મળ્યા હોત તો અમે હારી જાત. પરંતુ જે ગામની અંદર તમારા 200 વોટ હોય છે એવા વિધાનસભામાં 10 થી 15,000 વોટ હોય છે, તો એ નિર્ણાયક વોટ તો 10 થી 15,000 જ હોય છે. બિલકુલ. 2,000 વોટે નિર્ણાયક હોય છે, 1,000 વોટે હા, અને 100 વોટ હોય તો પણ નિર્ણાયક હોય. તો એ વોટની અત્યાર સુધી ક્યાંય ગણતરી કેમ કરવામાં નથી આવતી? એનું કારણ મેં તમને કીધું નહીં કે આપણે ક્યાંય કોઈને કીધું જ નથી કે અમે તમને મદદ કરી છે. ખાલી ચૂપચાપ ગયા, વોટિંગ કરીને પાછા ઘરે આવ્યા. તમે કોને વોટ આપ્યો એ પણ તમને ખબર નથી, તમારા પરિવારને પણ ખબર નથી. આવી રીતે આપણે આપણી જાતે જ આપણે કદર ઊભી કરી શક્યા નથી. એટલે આપણે હવે ક્યાંક ને ક્યાંક બહાર આવી. હું તો કહું છું કોઈ પણ પાર્ટીને તમે મદદ કરતા હો પણ ખુલીને કરો તો તમારું ક્યાંક કામ થશે. તમે ક્યાંક સત્તામાં ભાગીદાર થવાની માંગ કરી શકશો, તમે ક્યાંક લડવાની માંગ કરી શકશો. આના માટે આપણે મારો તો બસ મેન મંત્ર જ એ છે કે તમે ખુલ્લો અને બહાર આવો. આમાં ભાઈ ઈતર સમાજનું જે રીતના તમે મુહિમ લઈને નીકળ્યા છો તો ઈતર સમાજની કોઈ નિગમ હોવી જોઈએ કે નહીં હોવી? બિલકુલ હોવી જોઈએ. એક નિગમ નહીં પણ આ દરેક સમાજોના નિગમ હોવા જોઈએ. જેમ ગોપાલક નિગમ છે, ઠાકોર બોર્ડ નિગમ છે, એવી રીતે નાઈ સમાજનું નિગમ હોવું જોઈએ. બારોટ સમાજનું, ગઢવી સમાજનું, સોની સમાજનું, પ્રજાપતિ સમાજનું, ગૌસ્વામી સમાજનું, સુથાર સમાજનું, લોહાર સમાજનું, દરેક સમાજના નિગમ આવવા જોઈએ. અને તાજેતરમાં નહીં પણ ભૂતકાળમાં અશોક ગેહલોતની સરકારે રાજસ્થાનમાં આપ્યા હતા, દરેક સમાજના નિગમ આપ્યા હતા. એમને લાલ લાઇટવાળી ગાડી આપી હતી, એમને એક બંગલો આપ્યો હતો, એમને સચિવ આપ્યા હતા, અને એમને બજેટમાં જોગવાઈ કરી અને દરેક સમાજનું ઉત્થાન કેવી રીતે થાય આવો આપણે બગલામાં જ પ્રયાસ થઈ ચૂક્યો છે. તો અહીંયા કેમ નહીં? મેં કીધું ને કે ત્યાંના લોકો રસ્તા ઉપર આવ્યા, મોગણીઓ કરે કે ભાઈ તમારે જો મત જોતા હોય તો અમને કંઈક આપો. તો એ ગેહલોત સરકારે આપ્યું છે. શું લાગે છે આંબાભાઈની સાથે બીજા જે નાની નાની સમાજના લોકો છે એ રસ્તા ઉપર આવશે? વિશ્વાસ છે? 100% આવશે. કારણ કે એમને આપણે કંઈક અપાવવું છે, એમની પાસેથી કંઈ લેવું નથી. અને મને વિશ્વાસ છે કે અગાઉની સરકારમાં જેની સરકાર હોય 100% આપણા નાની સમાજના 5-10 ધારાસભ્ય પણ હશે, અને એમાંથી ઘણી બધી સમાજોના નિગમો પણ હશે, અને ઘણી બધી સમાજના આયોગો પણ હશે. શું કહેશો આંબાભાઈ? દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને તમારો જે સંદેશ છે મહત્વનો સંદેશ છે, અને એ લાખો લોકો સુધી આપણે આ વાત પહોંચાડવી છે. આ માત્ર બનાસકાંઠાની કે થરાદ તાલુકાની વાત નથી, આ વાત છે આખા ગુજરાતની. અને આખા ગુજરાતમાં એવા લોકો વસે છે કે જે નિર્ણાયક મતો ધરાવે છે, અને એ ગમે ત્યારે કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ પક્ષમાંથી હોય, ટિકિટ લઈને લડવા માટે આવ્યો હોય તો એની બાજી પલટાવવાની ક્ષમતા પણ ધરાવતી હોય છે. એવી સમાજોની વાત લઈને આંબાભાઈ નીકળ્યા છે, ત્યારે શું કહેશો આંબાભાઈ તમે? હું ગુજરાતની દરેક નાની નાની જ્ઞાતિઓને, એટલે કે ઇતર સમાજો જેને કહેવાય, જે પછાત છે, જેનો વિકાસ થયો નથી, જેનું ઉત્થાન થયું નથી, એવા સમાજોને વિનંતી કરું છું કે આવો, બોલતા થાઓ, ખુલીને બહાર આવો. જે લીડર લડતો હોય એને સમર્થન કરો. આપણા હક માટેની વાત છે, આપણને ન્યાય મેળવવાની વાત છે. તો આવો સૌ આપણે એક થઈ, નેક થઈ અને લડીએ તો સત્તામાં આપણને 100% ભાગીદારી કરવાનો આગામી સમયમાં તક મળશે. આંબાભાઈ, આ વાતથી કોઈ એવું તો સવાલ નહીં ઉઠાવે કે આંબાભાઈ પોતાના રાજકીય રોટલા શેકવા નીકળ્યા છે? બિલકુલ આમાં રાજકીય રોટલા શેકવાની વાત જ નથી. તો હું પહેલો સરકારમાં જતો રહ્યો હોત અને નાનો મોટો પદ પણ મને મળી ગયું હોત. મતલબ એવી ઓફરો થઈ હતી? એવી ઓફરો થઈ, પણ આપણે એ વાતમાં આવ્યા નથી. મારે દરેક નાની નાની સમાજોનો બધાનો ઉત્થાન કેવી રીતે થાય, બધાને ન્યાય કેવી રીતે મળે, એના માટેની મારી કોશિશ. બિલકુલ. તો આ આંબાભાઈ હતા, આંબાભાઈ સોલંકી, જેઓ એક મુહિમ લઈને નીકળ્યા છે, અને એ મુહિમ છે ગુજરાતના નાની નાની સમાજના લોકોની મુહિમ છે. અને આ નાની નાની સમાજ સાથે સંકળાયેલા જે પણ સમાજો છે, જે પણ લોકો છે, એમનું દર્દ સમજીને એમને સરકારમાંથી કોઈ લાભ નથી મળતા,
કંઈ મળતું જ નથી અત્યાર સુધી. નથી એમની કોઈ મત બેંકમાં કોઈ ગણતરી થતી, ચાહે એ મત આપવા જાય કે ના જાય, એ મતનો કોઈ વિકલ્પ નથી, કોઈ એની ગણના નથી. તો પછી ક્યાં સુધી આ રીતના મત આપતા રહેશો? તમારું મત પણ એટલું જ મહત્વનું છે જેટલું મોટી સમાજના લોકોનું મત મહત્વનું છે. એના માટે કરીને આંબાભાઈ સોલંકી જેઓ થરાદથી સેવાકીય પ્રવૃત્તિઓ ધરાવે છે, થરાદ વિસ્તારના છે આંબાભાઈ નાઈ, અને જેઓ કોંગ્રેસના આગેવાન છે, પરંતુ આજે જે પણ એ વાત કરી છે કોંગ્રેસના આગેવાન તરીકે નથી કરી. આ વાત કરી છે નાની સમાજના એક લીડર તરીકે, અને આ વાતને માત્ર બનાસકાંઠા પૂરતી નથી રાખવાની. આ વાતને આખા ગુજરાતમાં લઈ જવાની છે. આખા ગુજરાતના જે નાની સમાજના જે લોકો છે એમને આ મુહિમ ઉપાડી લેવી જોઈએ. આ માત્ર આંબાભાઈની મુહિમ નથી, આ બધી જે સમાજો એમણે ગણાવી છે એ બધી જ સમાજને. આંબાભાઈ, આ જ્યારે આખું એક સંગઠન બનશે ત્યારે આમાં કોઈ હોદ્દેદાર બનશે કે પછી? આમાં હોદ્દેદાર બનશે. જેવી રીતે પોલિટિક્સ પાર્ટીઓમાં જેમ હોદ્દેદારો છે એવી રીતના પ્રમુખ બનશે, ઉપપ્રમુખો બનશે, મહામંત્રીઓ બનશે, મંત્રીઓ બનશે, એ પણ બને. અને આ કોઈ 1-2 દિવસ માટે નથી, આ તો બહુ લાંબુ ચાલવાનું. પછી ક્યાંક એ હોદ્દાનો દુરુપયોગ કરીને પાછા એના જ આપણી નાની સમાજોને દબાવવાની કોશિશ કરે? ના, એવું નહીં થાય. એનું કારણ છે કે તમારો લીડર મજબૂત હોય તો તમને લગભગ વાંધો નથી આવતો. એટલે આપણે તો આ લોકોને ન્યાય મળી જાય એટલે આપણને શાંતિ થઈ જાય. બસ આ જ મહત્વાકાંક્ષા છે. આ જ મહત્વાકાંક્ષા છે. રાજકીય મહત્વાકાંક્ષા કઈ નથી? બિલકુલ નથી. એમને આ જે લોકો જે સમાજો તમે ગણાવી છે એમને નિગમ મળે, એમને સારી પોસ્ટિંગ મળે, એમને સારી જગ્યાએ કંઈક જે કામ હોય સરકારમાં એ તરત તાત્કાલિક કામ થાય. બસ તમારું મહત્વાકાંક્ષા ખાસ તો આ જ છે ને? બિલકુલ. તો આ હતા આંબાભાઈ સોલંકી અને એમની મુહિમ નાની સમાજોને ન્યાય અપાવવાની છે. થરાદથી આ શરૂઆત થશે, પરંતુ અહીંયા થરાદ આવીને સંકેલાઈ નહીં જાય. આ આખા ગુજરાતમાં જ્વાળામુખી રૂપે એ લઈ જવાની વાત કરે છે. આગામી સમયમાં આંદોલનની શરૂઆત થશે, આંદોલનના ભણકારા પણ વાગશે, અને શરૂઆત એવી કરવાની છે કે તમે શરૂઆતમાં જ સાંભળ્યું કે ચાહે રસ્તા ઉપર ઉતરવું પડે તો પણ અમે ઉતરીશું, પરંતુ હકની લડાઈ લડવાનો દરેકને આ ભારત દેશમાં એમનો અધિકાર છે, અને એ અધિકાર લઈને જ અમે જંપીશું. નમસ્કાર.